અને જ્યાં સુધી તેલની વાત રહી તો એને અને દેશપ્રેમને શું લેવા દેવા? બિલકુલ ઇનલોજિકલ વાત છે. સ્ત્રીઓએ ખાવામાં રસોઈમાં કેટલું તેલ નાખવું ને કેટલામાં શાકમાં વઘારમાં નાખવું ને આમ તે એમને શું ખ્યાલ આવવાનો છે? તેલનો ડબ્બો 3035નો ડબ્બો છે એટલે એ તો એને ખબર જ હોય આપણે કેટલું તેલ વાપરવું છે, કેટલું યુઝ કરવું, નથી યુઝ કરવું. અને તેલના ડબ્બા, ગેસના પ્રશ્નો, એના લીધે લોકો અત્યારે ગામડે ભાગવા મળ્યા છે. નમસ્કાર મિત્રો, જો મોદી સાહેબે વાત કરી હતી, ઘણા 7 મુદ્દાની વાત કરી હતી, પણ આપણે એક જ મુદ્દાની વાત કરીશું, તેલ. મોદી સાહેબે વાત કરી કે ભાઈ ખાવામાં પણ તેલ ઓછું વાપરો, તો એક તો દેશને બી સેવા થશે અને આપણા શરીરની પણ સેવા થશે. જો તમે ડૉક્ટર જોડે જાઓ છો તો ડૉક્ટર તો પહેલું લખે છે ઘી તળેલું તીખું નહીં ખાવાનું. એ વખતે તમે ડૉક્ટર જોડે ઝઘડો છો કે ભાઈ તમે સાહેબ કેમ એવું કહો છો, અમારું શરીર છે, અમારા પૈસા છે, અમે ગમે તે ખાઈ શકીએ છીએ. ના, એ વખત નથી કરતા. એ વખત તમે રાજી ખુશીથી ઓછું કરી દો છો ખાવાનું. એવું આપણે ભલે દેશ સેવાનું ના ગણો, પણ આપણા દેશ સેવાનું તો 100% રિઝલ્ટ મળે તમે તેલ ઓછું ખાવાથી. તમે આમ ના માનો તો આમ માનશો. લો હવે અત્યારે તમે દવાખાને જજો, તમે બધા કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ, ગુડ કોલેસ્ટ્રોલમાં ડૉક્ટર પહેલું લખશે ઘી ઓછું ખાવાનું, તેલ ઓછું ખાવાનું, તળેલું ઓછું ખાવાનું. લો, એ વખતે તમે કશું બોલો છો? એ વખતે તો સ્વીકારી લો છો. એટલે મામલો બધો અલગ અલગ વિચારસરણીનો છે. મોદી સાહેબે કહ્યું તો બધાને ખોટું લાગ્યું. બાકી ડૉક્ટર કહે તો સ્વીકારી લેવાનું અને બધું છોડી દેવાનું, ચરી પાડવાનું ચાલુ કરી દેવાનું. ખરું ને? કેમ કે તે જીવવાનો સવાલ આવે. એટલે તેલ ઓછું કરો. આમાં ફાયદો છે, દેશને તો ફાયદો થવો થશે, પણ આપણા પોતાની જાતને તો 100% ફાયદો થશે. ખરું ને?